વડોદરા શહેરમાં 3 યુવાનો દ્વારા અલગ અલગ કારણોસર આપઘાત કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું છે। એક તરફ પ્રેમમાં નિષ્ફળતા, બીજી તરફ બીમારી અને ત્રીજી તરફ નશાની લતના કારણે મોત થયા છે। પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતા 21 વર્ષીય પ્રિયાંશુ પરમારે આપઘાત કર્યો છે। હજુરાત ટેકરા વિસ્તારમાં 21 વર્ષીય પ્રિયાંશુ પરમારે પોતાની પ્રેમિકાએ લગ્ન માટેની ના પાડતા ગમગીન થઈ ગયો હતો અને જીવન ટૂંકાવી દીધું હતું। પોલીસના જણાવ્યા મુજબ પ્રિયાંશુએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે અન્ય એક બનાવમાં બીમારીથી કંટાળીને 28 વર્ષીય નિલેશ પરમારે જીવન ટૂંકાવ્યું હતું। ભાયલી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય નિલેશ પરમાર લાંબા સમયથી બીમારીથી પીડિત હતો। પરિવારના સદસ્યોના જણાવ્યા મુજબ તેમણે અનેકવાર સારવાર કરાવી હતી, જો કે બીમારીથી તેને રાહત મળી ન હતી। તે સતત ડિપ્રેશનમાં રહેતો હતો। અંતે તેમણે પોતાના જ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। હજી ત્રીજા બનાવમાં નશાની લતને લઈને 30 વર્ષીય વિમલેશ શર્માએ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી। સમા વિસ્તારમાં 30 વર્ષીય વિમલેશ શર્માને નશાની લત લાગેલી હતી। ઘરના લોકો ઘણીવાર તેને સમજાવતા હતા, પરંતુ નશાની ટેવ ન છૂટતા અંતે પરિવારજનોએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો। વિમલેશે આપઘાત કરી લીધો હતો। ત્રણેય ઘટનાઓ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આર્થિક, માનસિક અને સામાજિક દબાણના કારણે યુવાનોમાં વધતા જતા આપઘાતના બનાવ ચિંતાજનક બાબત બની રહી છે।